એમએસબી યુટ્યુબ ચેનલમાં હું તમારું વધુ સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું મધ્યાહન ભોજન યોજનાની અંદર અગત્યની ભરતી આવી છે લાયકાત બાબતે। અને મિત્રો, આની અંદર અલગ અલગ જિલ્લા વાઇઝ ગામડા વાઇઝ જગ્યાઓ રહેશે। તો કયા કયા ગામડાની અંદર જગ્યા છે એની વિગતવાર માહિતી જાણીશું। તો મિત્રો, આજે ભરતી મેરિટના આધારે છે, નોટિફિકેશન આધારે સંપૂર્ણ માહિતી જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું મધ્યાહન ભોજન યોજના અંતર્ગત જે અગત્યની ભરતી જે તમે જોઈ શકો છો, લાઠી તાલુકાના વિવિધ મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સહાયકોની ભરતી છે। તો અલગ અલગ જગ્યાઓ માટે ભરતી આવેલી છે। તો અમરેલી જિલ્લા લાઠી તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલક માટે જગ્યા છે, રસોઈયા માટે જગ્યા છે અને મદદનીશની આવશ્યક જગ્યાઓ ઉપર ભરતી થવા પાત્ર છે। તો મિત્રો, આની અંદર આ જગ્યાઓ માટે જરૂરી આધાર પુરાવા 18 જૂન 2024 સુધી બપોરે 3 વાગ્યા લાઠી તાલુકા મામલતદાર કચેરી મધ્યાહન ભોજન યોજનાની શાખા ખાતે તમારે અરજી ફોર્મ મેળવવાનું રહેશે। મિત્રો, આની અંદર લાઠી તાલુકા અંતર્ગત જે મધ્યાહન ભોજન યોજના કેન્દ્રની શાખા છે ત્યાં જઈને તમારે આનું ઓફિશિયલ અરજી ફોર્મ મેળવવાનું રહેશે। તો અરજી ફોર્મ મેળવવાની સાથે તમારે આધાર પુરાવા સાથે તમે ત્યાં જમા કરાવી શકો છો। 18 જૂન 2024 સુધી તમે જમા કરાવી શકો છો। તો મિત્રો, જે વધુમાં જે જગ્યાઓ છે, ક્યાં ક્યાં જગ્યાઓ છે એના વિશે વાત કરીએ। તો અરજી ફોર્મ મેળવ્યા પછી તમારે કચેરી ખાતે નિયત ફી ભરીને પણ તમે આ અરજી ફોર્મ મેળવવાનું રહેશે, પછી ત્યાં જમા કરાવવાનું રહેશે। તો સંચાલક માટે જગ્યાઓ છે કાચરડી પ્રાથમિક શાળા, કૃષ્ણગઢ, દુધાળા છે, પ્રતાપગઢ છે, માલવિયા છે, પીપરિયા છે, મેમદા છે, હજીરા ધારા છે। લાઠી તાલુકાના પેરસે પ્રાથમિક શાળા કેન્દ્રોની અંદર સંચાલક માટે જગ્યા છે। રસોઈયા માટે જે જગ્યા છે એની અંદર ધામેલપરા છે, દુધાળા છે, લાઠી સાથે મિત્રો પ્રતાપગઢ છે, ભટ્ટવદ છે અને રાબડા છે અને લુવારિયા અને હિરાણા કેન્દ્રો ઉપર રસોઈયા માટે જગ્યા છે। મિત્રો, રસોઈયા માટે 10 પાસ, 8 પાસ અને રસોઈયાનો સારો અનુભવ ધરાવતા મિત્રો માટે જગ્યા છે। અને સંચાલક માટે ગ્રેજ્યુએશન જેમને કરેલું છે એ મિત્રો આની અંદર અરજી કરી શકશે। તો આની અંદર ઓફલાઈન અરજી છે 18 જૂન 2024 સુધી લાઠી તાલુકા અંતર્ગત મધ્યાહન ભોજન યોજના કેન્દ્રની કચેરી છે ત્યાંથી તમારે ફોર્મ મેળવી અને ત્યાં તમારે ભરવી અને જમા કરાવવાનું છે। તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।